જય દ્વારકાધીશ મિત્રો. અને આજનું આપણું ટોપિક છે આંબાની કલમ. જે આજે આપણે વાડીએ પોતપોતાની વાડીએ દરેક ખેડૂત પોતાના ખાવા માટે 2 થી 4 થી 5 નંગ વાવતા હોય છે. અને જે મુશ્કેલીઓ આવે છે આપણે એમાં સક્સેસ નથી જતા, કારણ કે ઉનાળા દરમિયાન આખું ચોમાસાની અંદર આપણે વાવેતરનો સમય કયો પરફેક્ટ વાવેતરનો સમય કેવી રીતે વાવવું, હું તમને આખી માહિતી આ વિડીયોમાં આપવાનો છું. અને એમને એમ નથી આપવાનો, ઘણા બધું રિસર્ચ કર્યું મેં છે, ઘણા બધા બગીચાવાળા છે જેની મેં સલાહ લીધેલી છે. બધાનો સાથે ભેગો અનુભવ કરીને હું આજે વિડીયો બનાવીને તમારી સમક્ષ રજૂ કરવાનો છું આખી માહિતી. કે આંબાની કલમ આપણે જે વાડીએ 5 થી 6 નંગ વાવી છે, અને ચોમાસા દરમિયાન તો તકલીફ નથી પડતી, પણ ઉનાળાનો જે મધ્યગાળો આવે ને એ દરમિયાન આંબાની કલમ જે છે એ ઊભી સુકાઈ જતી હોય છે. એનું મુખ્ય કારણ શું? એના મુખ્ય કારણ છે 2. આખી માહિતી, ટોટલ માહિતી તમને હું આ વિડીયોની અંદર આજે આપવાનો છું કે એનો વાવવાનો પરફેક્ટ સમય કયો, કેવી રીતે વાવવું, અને એની અંદર શું શું એડ કરવું, અને કેવી રીતે આપણે આંબાના કલમની માવજત કરવી. જો આ વસ્તુ આ વિડીયો થ્રુ તમે આખો વિડીયો જોશો ને આ બધું હું જે માહિતી આપું એ વસ્તુ તમે કરશો તો 100% તમારા આંબાની કલમ ઉજરી જશે, સક્સેસ વહી જાઓ તમે એમાં. અત્યારે જોકે આપણે ઘણા બધા પ્રશ્નો છે કે આપણે આંબાને ક્યાંય ને ક્યાંય જમીન અનુકૂળ નથી આવતી. જમીનની અંદર જે કીટાણુ હોય છે ને એ આંબાના મૂળને ખાઈ જાય છે, અને ધીરે ધીરે આંબો ઊભો સુકાતો જાય છે. તો આ તમામ બધાના ઉપાય લઈને આવ્યો છું આજે. તો સૌથી પહેલાં તો મારા ચેનલને જે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને બને એટલો વિડીયો શેર કરી નાખજો, જેથી કરીને બીજાને પણ આંબાની આપણે જે માહિતી છે એ પૂગે. તો મિત્રો, ખરેખર દર વર્ષે ખેડૂતે પોતપોતાની વાડીએ 2 વૃક્ષ વાવવા જોઈએ. જો જગ્યા ન હોય તો હેઠો પારો છે કે પડતર જગ્યા હોય કે નદી છે, જે પંચારો છે, આવી જગ્યાએ 2 વૃક્ષ, ગમે તે ઉમરો છે, પીપળો છે, વડલો છે, લીમડો છે, ગમે તે વૃક્ષ વાવો. ખેતરની અંદર આવે છે એ ડાળને કાપો, વૃક્ષને ન કાપો. મારી તમને 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે. વૃક્ષને બચાવો તો વૃક્ષ આપણે બચાવશે, વૃક્ષ પર્યાવરણને બચાવશે, જે આપણે કોરોના કાળમાં જોયેલું છે. તો આપણે બીજી સાઈડ તરફ નથી જવું, મેન સાઈડ છે જે એની તરફ આપણે આવી છીએ. તો આંબાની કલમ જે કોઈને વાવી હોય તો હવે 10 દિવસ પછી, એટલે કે આજે 15મી જુલાઈ 2026 છે, બરોબર? તો 20 થી 25 જુલાઈની આજુબાજુ તમે આંબાની કલમ વાવી શકો છો. આંબો વાવવો છે એને 3 દિવસ અગાઉ ખાડો ગાળીને રાખી લેવો. ખાડો ગાળ્યા પછી 3 દિવસ ખુલ્લી હવા એને આપવાની. એ ખાડો ઓછામાં ઓછો 5 થી 6 ફૂટ ગાળવાનો, અને 2.5 થી 3 ફૂટ પોળો ગાળવાનો. પછી એની અંદર જે બેલાનો સોલ છે, અથવા તો ટાઈસ કે કોઈ લોકો મોરમ કે છે, એ ઉમેરવાનું થોડું ઘણું. તે પછી આપણે જે કડવો લીમડો છે એ લીમડાના પાન ઉમેરવાના, સીતાફળીના પાન ઉમેરવાના, ખાટી છાશ ઉમેરવાની થોડી ઘણી માત્રામાં, અને થોડું ઘણું જે આપણે મગફળીની અંદર જે આપણે પટ મારી છે, રેનો છે, પીસીટી છે, કોઈ પણ જે થોડી ઘણી દવા વધી હોય તો એ ખામણા દરમિયાન 10 લીટર પાણીમાં 3 ml મિક્સ કરી નાખવાની, જેથી કરીને જો એની અંદરના જે અગાઉના જે જીવજંતુ છે એ તમામ પ્રકારના મરી જશે. બીજા નંબરની અંદર ઘણા લોકો શું કરે છે, ડીએપી ખાતર નાખે છે, ઉરિયા ખાતર નાખે છે, વાવવા ટાણે કોઈ પણ કરતા નહીં, નાખતા જ નહીં, નકર તમારે આંબો સક્સેસ નહીં જાય એમાં. તો મુખ્ય વસ્તુ તમને કહી દઉં, જો આ આંબો છે, આ મેં ગઈ ચોમાસામાં વાવ્યો છે, આનો ગ્રોથ આજુ વખતે આને પકડી લીધો છે, આની માથે એક ઉનાળો વહી ગયો છે. કેમ બચી ગયો છે? મેં પણ ઘણી બધી ટ્રાયો મારેલી છે, ઓછામાં ઓછા 10 થી 12 નંગ વાવેલા છે. દર વર્ષે 2-2 નંગ વાવતો, પણ હું સક્સેસ ન જતો. પછી મેં સલાહ લીધી જે બગીચા છે એની પાસેથી, અને થોડું ઘણું મારી રીતનું પ્રેડિક્શન કર્યું, થોડા ઘણા મેં મારી રીતના અનુભવ લીધા, એમાંથી હું સક્સેસ વયો ગયો છું. આની માંથી એક ઉનાળો વયો ગયો છે, આનો આબાદ બચાવ થઈ ગયો છે. નટા એનો ગ્રોથ જોઈ લો, દર 20 દિવસે એક પાનની ઝુમકું કાઢે છે આ. તો મેં કીધું એ રીતે તમારે ખાડાની અંદર એડ કરવાનું. પછી થોડી ઘણી રેતી નાખજો, જેથી કરીને એને પિયત આપવામાં પોલું રહીએ. આંબાની કલમ વાવી દીધી પછી જો આ રીતનું એને ટેકો આપવાનો. જો મેં લાકડી જે વાહનો બંબુ છે ને એ બંબુ ખોડી દીધો છે, જેથી કરીને પવન અને ઝાપટી ન નાખે. જે પવન આવતો હોય છે ને એ ઘણી બધી નુકસાની, નાના નાના છોડને જે તમે તાજા વાવેલા હોય ને ઘણી બધી નુકસાની કરે. જે પવન આવે ને એટલે જે આમ ઝાપટાય ને એટલે જે થડમાંથી છે ને આ રીતનું આમ થતું હોય,
થડમાંથી આ રીતનું થાય ને એટલે આમ થયું ને એટલે આ બાજુના જે મૂળ છે ને એ ઊંચા થવાના. મૂળ નવા મૂળને મૂકવા જ ના દે પવન, બરોબર. એને ઝાપટી નાખે, નવા મૂળ મૂકે તો આનો ગ્રોથ બંધાય, આનો વિકાસ થવાનો છે. એટલે આ રીતનો ટેકો આપી દેવાનો. એમાં વારો બાંધે છે, વાયર બાંધે છે, હિંદરી બાંધે છે, ફૂલ ટાઈટ કરીને બાંધી દે કે ટાઈટ બાંધો એટલે હલે નહીં. ખરેખર ટાઈટ બાંધવાનું નથી. ટાઈટ બાંધશો ને તો ત્યાં ગાળો પડી જાય, ત્યાંથી સુકાઈ જાય. જે કોટનનું કપડું આપણે જૂનો સડી ગયેલો ગાભો હોય ને એ વધારે એનો આગ્રહ રાખજો. જે સડી ગયેલો ગાભો હોય એનો લીરો કરી અને એકદમ પોચો અને સરકની ગાંઠ વાળવાની, બરોબર. કે ઝાડની ડાળીનો જો વિકાસ થાય તો ધીરે ધીરે ગાભો કા તૂટી જવો જોઈએ અને એની જગ્યા રહેવી જોઈએ. આ રીતનું કરવાનું. મુખ્ય મુદ્દો, મુખ્ય વિષય કે ઉનાળા દરમિયાન જ આંબાની કલમ કેમ સુકાઈ જતી હોય છે. તો ધીરે ધીરે જે ભાદરવો શિયાળો હોય ને એની અંદરના જે જમીનની અંદર કાળીને સફેદ ફૂગ હોય ને એ ઉનાળા દરમિયાન ઉપર આવે છે અને આના મૂળ ઉપર એટેક કરે છે. જીવાત પણ ઘણી બધી હોય છે, ઉધઈ હોય છે અને એવી બધી ઘણી બધી જીવાત છે જે આના મૂળ ઉપર એટેક કરે છે અને એના મૂળનો ખોરાક કરીને ખાઈ જાય છે, જેથી કરીને આપણી આંબાની કલમ ફૂંકાઈ જાય છે. પછી બીજા નંબરની અંદર મેન પોઈન્ટ, ઉનાળાની અંદર ફૂંકાતા ગરમ પવન સામે આનું રક્ષણ કેમ કરવું. તો મેં જે મારું પ્રિડિક્શન કર્યું, મેં જે આનું આખો અનુભવ લીધો છે, તો મને એવું જાણવા મળેલું છે અને મેં ઘણા બધા સલાહકાર પાસેથી સલાહ પણ લીધેલી છે કે મુખ્યત્વે આંબો છે ને એકદમ કોમળ વસ્તુ હોય છે અને પાન એકદમ આછા હોય છે. એકદમ જે નાનું બાળ હોય ને એવી રીતે આની માવજત કરવાની હોય છે. ઊભો સૂકવી નાખવાનું મુખ્ય કારણ એમાંનું એક આ પણ છે. તો એમના માટે જો શક્ય હોય તો એની બાજુની સાઈડમાં જે આપણે આંબો જે તમે જગ્યાએ વાવો છો, જે સૂર્યનારાયણ ઉનાળાની અંદર જે સાઈડ આથમતા હોય, ઉગતા હોય એ નહીં, આથમતા હોય ને એ બાજુની સાઈડમાં એક કરણ જે ઝડપથી ઝાડવું થતું હોય ને ઝાડવું બધું ફેલાતું હોય અને ઠંડુ આપતી હોય એવું કોઈ પણ ઝાડવું તમે વાવી શકો. મહેંદી છે, કરેણ છે, બરાબર. આ ઝાડવું તમે એની જે આથમતા હોય આની સાઈડમાં તમે એથી 3 ફૂટથી 4 ફૂટ જગ્યા મૂકી અને ત્યાં તમે કરેણ અથવા તો મહેંદી વાવી દો, જેનો વિકાસ એકદમ ઝડપથી થઈ જશે. અને એનું કારણ એ છે કે જે ઉનાળાની અંદર ગરમ પવન ફૂંકાતા છે, આંબા કરતાં કરેણ અથવા મહેંદી મોટી થઈ ગઈ છે. એ મોટી થઈ ગઈ છે તો જો ગરમ લૂ છે, ગરમ પવન છે એ રોકી લેશે અને છાંયો આપશે અને ઠંડક આપશે, જેથી કરીને તમારા આંબાનો બચાવ થઈ જશે. હું જે કંઈ વિડીયો બનાવું ને એનો સચોટ કંઈ ગમે કે માહિતી કોઈ પાસેથી સલાહ લઈને પછી જ તમારા થ્રુ પહોંચાડું છું. ઘણા બધા મિત્રોની એવી કોમેન્ટ હોય કે ભાઈ લાંબુ શું કરો, તમે ટૂંકમાં કહી દો ને ભાઈ. તો હું તમને એ કહેવા માંગુ છું કે લાંબુ આખું આનું એ ટુ ઝેડ માટે બધું માહિતી આપવી પડે. તમારે 100 એકડા બાળકોને શીખવાડવા પડે તો ડાયરેક્ટ 90નો પારથી 100 સુધી શીખવાડવાથી 100 એકડા આવડી જાય એવું ના હોય. એને 1થી જ લઈને 100 સુધી બતાવવા જ પડે, શીખવાડવા જ પડે, તો જ એને આખા 100 એકડા આવડ્યા કહેવાય. જેમ મને પહેલેથી લઈને છેલ્લે સુધી આખી માહિતી આપવી પડે. જો મારી બાજુમાં કરેણ વાવેલી છે, આંબાનો બચાવ થઈ ગયો. તમે કોઈ પણ ઝાડવું વાવ્યું હોય, ખાસ બીજું મહત્વની વસ્તુ છે એ કાળજી લેજો કે એ ઝાડવું જે વાવ્યું હોય, પેલો વરસાદ થઈ ગયો, વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ, પછી તમારે એને કાપી નાખવાનું છે. જો એને નહીં કાપો ને એ ઝાડવું એમને રહે તો આને મૂંઝવી દેશે, આને પાછું આની વૃદ્ધ છે, આનો વિકાસ છે એ રોકી દેશે, આને ક્યાંય ને ક્યાંય પાછું નુકસાન કરશે. જો મેં કરણને કાપી નાખેલી છે, બરાબર, થડથી 3 ફૂટ ગાળો મૂકી આથી નીચી રીએ ત્યાંથી એને કાપી નાખવાની, બરાબર. એટલે હવે આ ખુલ્લું થઈ ગયું, આને હવા માંડવા માંડી, વળી પાછો ઉનાળો આવશે ને ત્યાં કરણ સંપૂર્ણપણે પાછું ગ્રોથ એનો બંધાઈ જશે. આવતા ઉનાળામાં પાછી આને ઠંડક. આવી રીતે ખાલી 3 વર્ષ તમારે કરવાનું છે. પછી હવે આવતા વિડીયોની અંદર, નેક્સ્ટ વિડીયોની અંદર તમને માહિતી આપવાનો છો ચીકુડી. તો ચીકુડી છે એનો ગ્રોથ બહુ જલ્દી થતો નથી, એનો વિકાસ બહુ ધીરે ધીરે થાય છે. ચીકુડીની કલમ તમે વાવી તો 12 થી 15 વર્ષનો સમય લાગે છે. તો એની પણ એક મસ્ત મજાની માહિતી આપવાનો છો. નેક્સ્ટ વિડીયોની અંદર તમે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને આવતા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે કે શું એવું કરી તો ચીકુડીનો વિકાસ ઝડપથી ફાસ્ટ થઈ જાય, કેવી જગ્યાએ વાવવાની અને કેવી વાવવા ટાણે શું એની માવજત લેવાની અને પછી શું માવજત લેવાની. ચીકુની અંદર તમારે ચીકુડી જો છે અને ફળ આવે છે, ઓછા આવે છે, નાના ફળ બંધાય છે, એના માટે શું માવજત કરવાની, સંપૂર્ણ માહિતી આવતા વિડીયોની અંદર તમને આપવાનું છું. ત્યાં સુધી હાલમાં આ વિડીયોમાં આટલું જ.
કેવો લાગ્યો વિડીયો જરીક કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને તમારો પ્રતિભાવ જણાવી દેજો. હાલ આ વિડીયોની અંદર આટલું જ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન.